સુરતમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારો સામે લાલાંગ કરી રહેલી સુરતના રાંદેર પોલીસે દેશી હાથ બનાવટના પિસ્તોલ અને જીવતા કાટી સાથે એકને ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ઇન્ચાર્જ ડીસીપી ઝોન 5 સૈફ અલી ભરવાલ અને એસીપી કે ડિવિઝન BH ચૌધરી દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓને શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આપેલી સૂચના લઈને રાંદેર પીઆઈ RJ ચૌધરી અને સેકન્ડ પીઆઈ MK ગોસ્વામીની ટીમ PSI BG વસાવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। ત્યાંના હેડ કોન્સ્ટેબલ રઈસ ગંસીભાઈ અને અન્ના પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ જેઠાસિંહને મળેલી બાતમીના આધારે 3 રસ્તા પાસેથી મૂળ જૂનાગઢ હાલ રાંદેર મોરાભાગળ ખાતે રહી ટેમ્પો ડ્રાઇવિંગ કરનારા સમીર રૂપે બાટલો સલીમ શેખને ઝડપી પાડ્યો હતો। તેને ઝડપી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટ્રિજ મળી આવ્યા હતા, જેથી રાંદેર પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે 8 મહિના અગાઉ મધ્યપ્રદેશ ખાતે ટ્રકમાં ગયો હતો તે ત્યાંથી કોઈનું ચોરી લીધેલ હતું અને પોતાને હથિયાર રાખવાનો શોખ હોય લઈ આવ્યો હતો, જો કે પકડાઈ જવાના ડરથી વેચવા માટે ગ્રાહક શોધતો હતો। હાલ તો રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।